ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. જો અમાર જીનુભાઈ તૈયાર થઈ ગયા છીએ. અમે આવ્યા છીએ આજે રાણાસણ, કેમ કે મારા બેનના શ્રીમંતમાં પૂજાના પ્રિયંકા હાલ થાય છે રેડી, થોડી પછી આવીને રેડી થશું. ને કલ્પેશ, મોની, ભાભી બધા તૈયાર થઈ ગયા. હેલો મોની. અહીંયા છે ને શ્રીમંતની તૈયારી થઈ ગઈ હતી, પૂજા રેડી થઈ ગઈ હતી. એટલે જો પહેલાં છે ને અમારામાં શ્રીમંત થાય ને એના ફર્સ્ટ પહેલાં ભગવાનના દર્શન કરવાના હોય, પછી કંકુ પગલાં પડવાના હોય, સોપારી અને પાન હોય, એના ઉપર પગ મૂકવાનો હોય, 1 રૂપિયો પણ હોય જોડે. તો ચાલુ છે એ વિધિ. સફેદ કાપડ ઉપર પગ પાડવાના હોય, બધામાં અલગ અલગ હોય. અમારામાં આવી રીતે હોય, અમને શ્રીમંત ભાભી ભરાવે. તો જો સ્ટાર્ટ થઈ ગયો છે અમારા રીતિ રિવાજ પ્રમાણે પ્રોગ્રામ. અને ખૂબ જ એન્જોય કર્યો. અને પૂજા છે ને કાનાને લઈને આવતી હોય છે અંદરથી. તમે પણ નિહાળો. પૂજા છે ને બધાના અલગ અલગ હોય. અમારે આવી રીતે શ્રીમંત ભરાય. આ છે ને એમના ગામના બધા શ્રીમંત જોવા માટે આવે. મોસ્ટ ઓફ લેડીઝ જ હોય વધારે, આમાં જેન્ટ્સ ના હોય બહુ. ને આ જો એમને થોડું ડેકોરેશન પણ કર્યું છે બેબી શાવર માટે. તો પૂજા છે ને અહીંયા બેસી ગઈ હતી, અને મારા ભાભી અને બધા પણ બેસી ગયા હતા. અને કાકી અને કાકાએ પહેલાં એની આરતી કરી, પછી બધાએ એને વધાવી. તો આજે મારા મમ્મી, મારા કાકી ને બધાએ છે ને ભાભી બધાએ છે ને ખૂબ જ આશીર્વાદ આપ્યા. ને પછી મારી વારી આવી, એટલે મેં પણ એને બધાની જેમ જ વધાવ્યા અને આશીર્વાદ આપ્યા. અને ખૂબ જ એન્જોય કર્યું બધાએ અહીંયા. ના હોતી હા ઉપર આ સચિન માસા તેડી જશે. પગે પડો.
જમવામાં હતું દાળ ભાત પૂરી શાક રંગોળી લાઈટ ગોટા અને મોહનથાળ. તો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને એ વિડીયો જોજો. ચલો બાય બાય.